ચાલો આજે હું બનાવવા જઈ રહી છું ખાખરા, એ બી ચોખાના. હું કઈ રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો જો, મારા જોડે રાતના બચેલા ચાવલ હતા. એ ચાવલ હું એક વાટકી ભરી લઈ લઉં છું. અહીંયા એક વાટકી મેં ચોખા લીધેલા છે અને આપણે એ જ વાટકીથી માપીને આટો એ લઈ લેવું. હવે અહીંયા હું નાખીશ સ્વાદ પ્રમાણે મીઠું. ચોખાના અંદર મીઠું નાખેલું હોય તો ઓછું નાખજો. થોડુંક અહીંયા લે ધાણા જીરાનો પાવડર, થોડીક હળદર ને એક ચમચી જેટલું લાલ મરચું. તમારે જો તીખા વધારે જોઈતા હોય તો એ પ્રમાણે મરચું લેજો. હવે અહીંયા હું નાખી અજમો, અડધી ચમચી જેટલો અજમો છે એને હાથથી મસળી નાખી દેવો. હવે આ બધું પહેલાં આપણે મિક્સ કરી લઈએ. હવે ઓના અંદર છે ને આપણે મોયલ નહીં નાખવાનું. હવે આ બધું મિક્સ થઈ ગયું આપણું. થોડું થોડું પાણી નાખીને હવે એનો આટો મસળી લઈએ આપણે. હવે જોઈ લો, આપણે આવો આટો મસળવાનો, ના બહુ કડક કે ના બહુ નરમ. જેમ રોટીનો મસળીએ છે ને એવું જ મસળવાનું છે. હવે થોડુંક તેલ લગાવી દઈએ અને 5 મિનિટ મૂકી દઈએ સાઈડ પર. હવે જુઓ, આટલી નાની લોહી લઈ અને ઉપર આટો લગાવી દેવાનો થોડો ઘઉં. પછી તમારાથી જેટલી પતલી વણાય એટલું પતલું વણવાનું. હવે જો મેં અહીંયા છે ને તવી ગરમ થવા મૂકી દીધી, પણ તવી ગરમ થવા મૂકે ને એટલે થોડુંક તેલ લગાવી દેવાનું તવી પર, જેથી કરીને આપણો ખાખરો ચોંટે નહીં. હવે પહેલાં એક પડીને એમની મસ્ત શેકાવા દેવાનું છે. હવે આપણે પડ ફેવડી દીધું ને, તો હવે શું કરવાનું, ગેસ ઓછો કરીને આવું કોઈ કપડું હોય ને રૂમાલ એ લઈને આવી રીતે દબાવતું રહેવાનું, શેકતું રહેવાનું, જેથી કરીને કોઈ જગ્યાએ બળવું ના જોઈએ અને મસ્ત કડક કડક એકદમ ખાખરા બનવા જોઈએ. આવી રીતે વારાફરી આપણે પડ છે ને ફેરવતું રહેવાનું અને આવી રીતે દબાઈને રૂમાલથી શેકતું રહેવાનું. મેથીના ખાખરા હોય ને તો જલ્દી શેકાઈ જાય, પણ આ ચોખાના ખાખરામાં થોડી વાર લાગે તમારે શેકતા. આખો ખાખરો એટલો મસ્ત પતલો એકદમ બન્યો છે ને, જાણે મેથીના ખાખરા બની જશે, મસાલા ખાખરા બની જશે. હું તમને તોડીને બતાવું. જોઈ લો, આપણા મસ્ત મજાના રાતના બચેલા ચાવલમાંથી ખાખરા બનીને થઈ ગયા તૈયાર. કોણે કોણે બચેલા ચોખામાંથી ખાખરા બનાવ્યા છે, મેથીના મસાલા એ તો બધા બહુ બધા બનાવે છે, પણ ચોખામાંથી કોઈ એ બનાવ્યા છે એ રાતના બચેલા ચોખામાંથી? તો મને કોમેન્ટ કરજો.